નમસ્તે, જય મામાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસથી હું જલ્પા ઠુમ્મર, તમારા કોમ્પ્યુટર વિષયની શિક્ષિકા, આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા પીરિયડમાં આપણે ધોરણ 4ની અંદર કોમ્પ્યુટર વિશે શીખાતા પાઠ પહેલો કોમ્પ્યુટર. એની અંદર કઈ કઈ વસ્તુ શીખાતા? તો એની અંદર સૌથી પહેલા શારીરિક શ્રમ અને માનસિક શ્રમ, ત્યારબાદ કોમ્પ્યુટરના કાર્યો. શારીરિક શ્રમ કોને કહેવાય? તો કે જે હાથ પગ દ્વારા કામ કરવામાં આવે એને શારીરિક શ્રમ કહેવાય, બરોબર છે. અને જે બુદ્ધિ દ્વારા કામ કરવામાં આવે એને માનસિક શ્રમ કહેવાય. આ વસ્તુ આપણે શીખાતા. ત્યારબાદ કોમ્પ્યુટરના કાર્યો શીખાતા. કોમ્પ્યુટરના કાર્યોમાં પહેલું કાર્ય ઇનપુટ, બીજું કાર્ય પ્રોસેસિંગ, ત્રીજું કાર્ય આઉટપુટ. ઇનપુટમાં તો કે કોમ્પ્યુટરમાં તમે જે ડેટા અંદર દાખલ કરો એને શું કહેવાશે? ઇનપુટ. પ્રોસેસિંગમાં તો તમે જે ડેટા અંદર દાખલ કરેલો છે એના ઉપર પ્રક્રિયા થશે. કયો ડેટા કઈ જગ્યાએ મોકલવાનો છે એનું કોમ્પ્યુટર વિચાર કરશે. એ શું થયું? પ્રોસેસિંગ, બરાબર છે. ત્યારબાદ તમે જે ડેટા દાખલ કરેલો છે એ મોનિટરની સ્ક્રીન પર અથવા તો પ્રિન્ટર દ્વારા બહાર બતાવશે, તો એને શું કહેવાશે? આઉટપુટ. આટલી વસ્તુ આપણે શીખાતા. આજે આપણે સ્વાધ્યાય પૂરવાનું છે પાઠ 1નું. તો તમે બધા પેજ નંબર 5 કોમ્પ્યુટરની બુકમાંથી પેજ નંબર 5 કાઢો, સાથે પેન્સિલ અને સ્કેલ, ઇરેઝર આ બધું સાથે લઈને બેસજો. આપણે આખું સ્વાધ્યાય પેન્સિલથી પૂરશું, બરાબર છે. અહીંયા તમને પેજ નંબર આપેલા છે, 5 પેજ નંબર. હવે કોમ્પ્યુટર વિષયની અંદર તમે લખાણ છે એ નીચે બેસાડીને લખો કે ઉપર અડાડીને લખો, એમાં માર્ક્સ કપાતા નથી. આપણે કોમ્પ્યુટર વિષયમાં મોસ્ટ ઓફ બધું નીચેની લાઈનમાં બેસાડીને જ લખશું, જેવી રીતે તમે ગણિતમાં લખતા હોય એ રીતે, બરાબર છે. તો સ્વાધ્યાય પૂરવાનું આપણે શરૂ કરીએ. પહેલો પ્રશ્ન આપેલો છે, કૌંસમાં આપેલા શબ્દોની મદદથી કોમ્પ્યુટરના વિવિધ ભાગોના નામ આપો. આપણે અહીંયા કોમ્પ્યુટરના વિવિધ ભાગોના નામ આપવાના છે. આ પહેલું આપેલું છે, આ શું છે? ટીવી જેવી સ્ક્રીન. શું છે આ બધામાં ઓપ્શનમાંથી? તો આ છે મોનિટર, બરોબર છે. પછી તમે કૌંસમાંથી જોઈને પણ લખી શકો, અથવા તો અહીંયા મેં સ્ક્રીન પર બતાવેલું છે ત્યાંથી જોઈને પણ લખી શકો. ત્યારબાદ નીચે આ ઘણી બધી સ્વિચ વાળું આપેલું છે, એ શું છે? તો એનું નામ છે કીબોર્ડ, બરોબર. પછી આ ઉંદર જેવું દેખાય છે એ શું છે? તો એનું નામ છે માઉસ, બરોબર. પછી આ સાઈડમાં દેખાય છે આપણને એ શું છે? તો પ્રિન્ટર, બરોબર છે. અને આ પેટી જેવું દેખાય છે એ શું છે? તો એનું નામ છે સીપીયુ, બરાબર. આ છે મોનિટર, આ છે કીબોર્ડ, આ છે માઉસ, આ છે પ્રિન્ટર અને આ સીપીયુ, બરોબર. પ્રશ્ન 1 પૂરો. હવે આપણે પ્રશ્ન 2 જોઈશું. પ્રશ્ન 2 ની અંદર આપેલું છે, કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. આપણે ખાલી જગ્યા નીચે બેસાડીને લખશું અને તમને જે કૌંસમાં શબ્દ આપેલા છે એમાંથી સાચો શબ્દ હશે એની નીચે લાઈન પણ કરશું પેન્સિલથી, બરાબર. અને સીધી લાઈન કરશું, તો સ્કેલનો ઉપયોગ પણ તમે લોકો કરી શકો. હવે પહેલી ખાલી જગ્યા આપી છે, હાથ કે પગ વડે આપણે જે કામ કરીએ તેને ખાલી જગ્યા કહે છે. તો શું જવાબ આવશે આની અંદર? હાથ કે પગ વડે કોણ કામ કરશે? હાથ કે પગ વડે જે કામ થાય એને કેવો શ્રમ કહેવાશે? તો કે શારીરિક શ્રમ, બરોબર છે. નીચે આપણે અંડરલાઈન પણ કરશું સાચા ઓપ્શન નીચે. ત્યારબાદ બીજી ખાલી જગ્યા આપેલી છે, ખાલી જગ્યા એ યંત્ર છે. યંત્ર કોણ છે? પુસ્તક કે કોમ્પ્યુટર? પુસ્તકને યંત્ર કહેવાય? એમાં લાઇટની જરૂર પડે? ન જરૂર પડે, બરાબર છે. કોમ્પ્યુટરમાં જરૂર પડે? તો પડે. તો શું કહેવાશે? કોમ્પ્યુટર એક યંત્ર. ખાલી જગ્યામાં કોમ્પ્યુટર લખશું અને સાચા શબ્દ નીચે લાઈન. ત્રીજી ખાલી જગ્યા છે, બુદ્ધિ દ્વારા કરવામાં આવતા કાર્યને ખાલી જગ્યા કહે છે. બુદ્ધિ એટલે મગજ. મગજ દ્વારા જે કામ કરો એને કેવો શ્રમ કહેવાય? શારીરિક શ્રમ કે માનસિક શ્રમ? તો એની અંદર આન્સર આવશે માનસિક શ્રમ, બરાબર. અંડરલાઈન પણ કરશું. ત્યારબાદ ચોથો પ્રશ્ન, દાખલા ગણવા તે ખાલી જગ્યા છે, માનસિક શ્રમ કે શારીરિક શ્રમ? દાખલા ગણવા માટે આપણે શેનો ઉપયોગ કરવો પડશે? બુદ્ધિનો, મગજનો, બરાબર છે. તો એમાં આન્સર આવશે માનસિક શ્રમ. અંડરલાઈન પણ કરશું. ત્યારબાદ પાંચમું છે, દોડવું તે ખાલી જગ્યા છે. હવે તમે બુદ્ધિથી દોડો કે હાથ પગથી દોડો? તો હાથ પગથી દોડવાનું થાય ને. તો દોડવો એ કેવો શ્રમ કહેવાય?
શારીરિક શ્રમ. બરાબર, ખાલી જગ્યામાં લખશું શારીરિક શ્રમ અને કૌંસમાં લાઈન પણ કરશું. ત્યારબાદ છે કોમ્પ્યુટરમાં દાખલ કરાતા ડેટાને ખાલી જગ્યા કહે છે. દાખલ કરવો એટલે કોમ્પ્યુટરની અંદર ડેટા નાખવો, તો એને શું કહેવાશે? ઇનપુટ. બરાબર છે, અંડરલાઈન કરજો. ત્યારબાદ 7મું છે કોમ્પ્યુટર દ્વારા અપાતી માહિતીને ખાલી જગ્યા કહે છે. હવે કોમ્પ્યુટર આપણને જે માહિતી સામે આપે એને શું કહેવાય? કોમ્પ્યુટર આપણને માહિતી ક્યારે આપી શકે સામે? જ્યારે એને એનું કામ પૂરું કરી લીધું હોય, અને કામ પૂરું થઈ ગયું, તમને જે ડેટા બહાર આપ્યો એને શું કહેવાશે? આઉટપુટ. બરોબર છે. ત્યારબાદ ઇનપુટ પર કોમ્પ્યુટર જે પ્રક્રિયા કરે છે તેને ખાલી જગ્યા કહે છે. જો આમાં શબ્દ આવી ગયો પ્રક્રિયા. પ્રક્રિયા એ ગુજરાતી શબ્દ છે, એનો ઇંગ્લિશ શબ્દ શું થશે? પ્રોસેસિંગ. ઇનપુટ એટલે તમે જે ડેટા અંદર દાખલ કરેલો છે એ ડેટા ઉપર કોમ્પ્યુટરે શું કર્યું? પ્રક્રિયા. તો એને શું કહેવાશે? પ્રોસેસિંગ. બરોબર છે. ત્યારબાદ ખાલી જગ્યા એ કોમ્પ્યુટરનો એક ભાગ છે. બ્લેકબોર્ડ, કીબોર્ડ આપણને કૌંસમાં ખાલી જગ્યામાં જવાબ આપી દીધો. શું છે? કીબોર્ડ. બ્લેકબોર્ડ એ કોમ્પ્યુટર સાથે જોડેલું હોય? ન હોય. તો કોમ્પ્યુટર સાથે કોણ જોડેલું હોય? કીબોર્ડ. બરાબર છે, કીબોર્ડ નીચે અંડરલાઈન પણ કરજો. ત્યારબાદ 10મી ખાલી જગ્યાને મોનિટર પર જોઈ શકાય છે. તમે આ મોનિટરની સ્ક્રીન હોય એના ઉપર શું જોઈ શકો? આઉટપુટ કે પ્રોસેસિંગ? કોમ્પ્યુટર પ્રોસેસિંગ કરતું હોય એ દેખાશે આપણને મોનિટર પર? ન દેખાય. બરાબર છે, તો કોમ્પ્યુટરે પ્રોસેસિંગ કરી લીધું, પ્રક્રિયા કરી લીધી, પછી ડેટા તમને બહાર બતાવે છે. તો બહાર બતાવ્યો એ શું થયું? આઉટપુટ. તો શું મોનિટર પર જોઈ શકાય? આઉટપુટ. ખાલી જગ્યામાં જવાબ પૂરજો, આઉટપુટ, તથા લાઈન પણ કરજો. બરોબર છે બાળ મિત્રો, આ આપણો પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 પહેલા સ્વાધ્યાયની અંદર આટલું આવે છે. અહીંયા સુધી રાખીએ. આપણે આગલા લેક્ચરમાં પાઠ 2 વિશે ભણીશું. બરાબર, ત્યાં સુધી થેન્ક યુ. જય મા મહાદેવ.